પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 11 ઓગસ્ટ 2024, શ્રાવણ સુદ સાતમ અને રવિવાર. આજે આપણે શ્રી અબજી બાપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સેન્ટર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડેમી અંગ્રેજી માધ્યમ તથા શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક અને માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, જેમણે અષ્ટક સંસ્કૃતમાં જે રચના છે સતાનંદ સ્વામીની એ અષ્ટક તથા બીજું જે દિવ્ય અષ્ટકમ છે, જે છત્રીનો મહિમા ગાતું છે, એ આપણા વિદ્યાર્થીઓએ ગાયું છે. એને રજૂ કરશું, એની થોડી સમજૂતી આપશું. તો સામાન્ય રીતે આપણે કેવું છે કે આપણા જે ઉત્સવ છે, એક પ્રાગટ્યોત્સવ એ દિવાળી વેકેશનમાં આવતો હોય છે અને પાટોત્સવ છે એ ઉનાળુ વેકેશનમાં આવતો હોય છે. એટલે આપણે વિદ્યાર્થીઓ એ ઉત્સવમાં હોતા નથી, પણ આ અષાઢી ઉજવણી વખતે વિદ્યાર્થીઓ આપણે અહીંયા હોય છે. તો આ વખતે એમનો પણ આપણે લાભ લીધો છે અને સૌ દેશ વિદેશમાં વસતા હરિભક્તો આ એમનો લાભ લે અને બધા આશીર્વાદ આપે, તો એ વસ્તુ આપણે આ વખતે કરી છે. તો પ્રસ્તુત છે અષ્ટક. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં વ્યાસાસને બિરાજિત વિશ્વપ્રકાશદાસજી સ્વામી, સર્વે સંતો, હરિસ્વરૂપદાસજી આદિ સંતો તથા સર્વે આપ મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ. આ વખતે વિચાર થયો કે થોડોક વિદ્યાર્થીનો તૈયાર કરીને જરા નવીન કંઈક કરીએ એમ. પહેલાં હું અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને વિનંતી કરું, એ આવજો અહીંયા. એ પહેલાં એક વાત કરું, એ ગોઠવણી કરે ત્યાં સુધી. આપણે છે ને ભારત વર્ષની અંદર સંસ્કૃતની અંદર ઘણા કાવ્યો રચાણા છે. એમાં પ્રસિદ્ધ જો કહીએ ને તો શંકરાચાર્યએ જે રચ્યું છે ભજગોવિંદમ, અચ્યુતમ કેશવમ, આ બહુ પ્રસિદ્ધ છે. તમે એને જો યુટ્યુબ ઉપર જુઓ ને, એના વ્યૂ છે ને એ હજારોમાં નથી, લાખોમાં નથી, કરોડોમાં છે. એના વ્યૂ કરોડોમાં છે. રચનાઓ શંકરાચાર્યની જે છે ને બહુ પ્રસિદ્ધ છે. એટલે મને એવો વિચાર થયો કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવા અષ્ટકો સતાનંદ સ્વામી એને બધા રચ્યા છે. એટલે વિચારથી બધા મંદિરો મોટા મોટા તો ગવાય છે, સંતો પણ ગાય છે, એટલે એ એમ નવું નથી. પણ વિચાર થયો કે એ જે સતાનંદ સ્વામીનું જે અષ્ટક છે ને, આ વિદ્યાર્થીઓ પાસે ગવડાવીએ. એટલે મને એવો વિચાર થયો. પછી એમના જે સંસ્કૃતના શિક્ષક હતા ને, એમને કીધું હતું કે આ તમે ગવડાવી શકશો એમ, આ સતાનંદ સ્વામીનો એક અષ્ટક છે એમ. તો કે કોશિશ કરીએ એમ, 10 દિવસ પહેલાંની વાત છે. એટલે પછી તૈયાર કર્યા છે આ વિદ્યાર્થીઓ. એ જે તૈયાર કરાવ્યું છે એ સંસ્કૃતના શિક્ષક છે અર્ચના મેડમ છે, અર્ચના જોશી. વિદ્યાર્થીઓમાં જે છે એમાં હું નામ લઉં, પટેલ અક્ષ છે, એ મુખ્ય આગળ 2 છે, એમાંથી પટેલ અક્ષ અને ચૌહાણ યશરાજ છે. પાછળ 3 છે એ કોરસમાં છે, ચાવડા મહેશ, રાબડિયા કશ્યપ, ભટ્ટ જયમીન. આ વિદ્યાર્થીઓનું પૂરું થશે, પછી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ લેશું એમ. તો તમે બધા હવે એક વસ્તુ ખાલી હું તમને કહું, કોઈ સંગીત ન વગાડજો. આમને એવી બધી પ્રેક્ટિસ નથી કે પેલું નથી, અને તમને કોઈને આવડતો હોય તો બોલજો નહીં જોડે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની રીતે તૈયાર કર્યું અને એમાં પેલું થાય, બરાબર? તો હવે શરૂઆત કોણ કરે છે તમારા બેમાંથી? શરૂઆત કોણ કરે છે? તારું છે ને? તો બધા ધ્યાનથી સાંભળજો, બધા રાજીપો વરસાવજો. કરો શરૂ. જય શ્રી સ્વામિનારાયણ. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્યદર્શને મદનમોહનમ પ્રેમદોહનમ નયનગોચરમ ભક્તસંચરમ ભુવિ સુદુર્લભમ સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને નિજ જનૈ સદા વાંછિतं મૃદા પરસુખાવહં વૃત્તમોપહં પરમમંગલં સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ મૃદુશિતાંબરમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને મધુરભાષણં પુષ્પભૂષણં વિજિતદૂષણં શોકશોષણં પ્રહસદાનनं સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને કુસુમશેખરં કોમલાંતરં સદય દર્શનમ દુઃખકર્ષણમ વિધિહરાર્ચિતમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને પરમ પાવનં લોકભાવનં કુટિલકુંતલં પુષ્પકુંડલં ભવભયાપહં સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને સકલ સિદ્ધિભી સર્વરુદ્ધિભી શ્રિતપદં સદા યોગીભીર્મુદા તદિદમેવ હિ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને તવ નિવાસતો દુર્ગપત્તનમ જયતિ ભૂતલે સર્વતોધિકમ ભવદુપાસયાત મુક્તિરત્રયત વસતિ સર્વદા ન્યત્ર દુર્લભા વસતિ સર્વદા ન્યત્ર દુર્લભા વસતિ સર્વદા ન્યત્ર દુર્લભા સજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામિનારાયણ ભગવાનની જય ખૂબ સરસ. અમને પહેરાવી દઈએ. ચાલો આપી દો ને જરા. સંતો આપણે સંતો પાસે આવો. પટેલ અક્ષ. આ પટેલ અક્ષ છે ને એને ભગવદ્ ગીતાના ઘણા બધા અધ્યાયો કંઠસ્થ છે. પછી ચૌહાણ યશરાજ જાજો સ્વામી પાસે. આજે થોડોક સમય વિદ્યાર્થીઓ માટે ફાળવીએ આપણે. ચાવડા મહેશ, આ બધાને આપણે બાળકોના બાપાશ્રી પુસ્તક આપીએ છીએ. ખૂબ સરસ મામાએ એનું સંકલન કરીને કરાવડાવ્યું છે. રાબડિયા કશ્યપ, ભટ્ટ જયમીન, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પછી ત્યાં એમને જવાનું છે જમવા માટે, તો એ લોકો એમના વિજય સર ને બધા તમે જઈ શકો છો. હવે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આવી જાઓ. ગુજરાતી માધ્યમના હવે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જે ગાય છે ને એ આપણે એક વખત આમ ગાયેલું છે આપણે અહીંયા. વલ્લભાચાર્યએ મધુરાષ્ટકમ લખેલું છે, તો એના શબ્દોથી આપણો છતડીનો મહિમા જે છે ને મહારાજનો ને છતડીનો મહિમાની એક રચના કરેલી છે. શબ્દો મોટા ભાગે વલ્લભાચાર્યના જ છે. એને આ ઢાળમાં આપણે ઢાળ્યા છે આપણા સત્સંગના, આપણા કારણ સત્સંગના પહેલામાં. એટલે એ રચના એ રીતે છે. 80% શબ્દો એ છે. તો એની થોડુંક જરા એ પેલું દિવ્યાષ્ટકમ છે ને એને જરા ડિસ્પ્લે કરજો વિજયભાઈ. થોડીક
આ દિવ્યાષ્ટકમનો થોડીક રૂપરેખા આપી દઉં, જેથી કરીને સાંભળીએ તો આપણે ખબર પડે કે એ શું ગવાય છે. આ હમણાં જે ગાયું મને ખબર નથી શું છે, આ તો તૈયાર કરાવ્યું હતું, સ્વામી સમજ્યા હશે ને અહીંયા શાસ્ત્રી બધા બેઠા છે એ સમજ્યા હશે. આમાં જે ગાયું છે શતાનંદ મુનિનું ખૂબ સરસ આ રચના છે. કોઈને જોવું હોય ને, આ સાંભળવું હોય ને, તો અતિ મનોહરમ કરીને યુટ્યુબ ઉપર તમે જોજો. ખૂબ સરસ કાલુપુર મંદિરે એને બહાર પાડ્યું છે, વડતાલ મંદિરે પણ બહાર પાડ્યું છે. બંનેના ગાયક એક જ છે, એક જ રીતે ગવાયેલું છે ને ખૂબ સરસ એમાં આનંદ થાય એવું છે. અતિ મનોહરમ, બસ આટલું પહેલું કરવાનું યુટ્યુબ ઉપર ને આવી જશે એમ. અને એમાંથી જ મને પ્રેરણા મળી હતી કે આપણે આ બાળકો પાસે ગવડાવીએ. હવે વાત કરું દિવ્યાષ્ટકમની, તો એ વલ્લભાચાર્યની રચના. એ રચનાની અંદર અષ્ટક છે એટલે 8 હોય. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષ્ટકમાં એક ગુરુકાષ્ટકમ છે, જે સહજાનંદમ પેલું છે ને, સહજાનંદ ગુરુમ ભજે સદા. બીજા આપણે રાધા કૃષ્ણ અષ્ટકમ જે મંદિરોમાં ગવાય છે એ છે. પણ આ આપણું છે. હવે આ રચના આપણા માટે છે, છતડી માટે છે, એમ કહો તો ચાલે એમ. તો એમાં પહેલું જે પદ છે ને, એટલે પહેલું જે શ્લોક કહેવાય ને અષ્ટક, એમાં મહારાજના મુખારવિંદનું વર્ણન છે. બીજામાં મહારાજે મુખારવિંદ સિવાયનું પછી છે એમાં વર્ણન છે. ત્રીજામાં મહારાજે આભૂષણ ધાર્યા છે એ વર્ણન છે. ચોથામાં મહારાજની ક્રિયાનું વર્ણન છે. પાંચમામાં મહારાજના ગુણોનું વર્ણન છે. એ ગુણોના વર્ણનની અંદર જે ગુણો કહેવાય ને, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ ગુણો તો છે જ, પણ આપણે એને ધર્મકુળને રીતે પણ લઈ શકીએ, એ રીતે વર્ણન છે. પછી છઠ્ઠાની અંદર છતડીનો મહિમા છે, દેવબાનો મહિમા છે. એમાં દેવમ આવે એટલે દેવબા સમજવાનું એમ, બરાબર. એટલે આ થોડું કહી દઉં તો એ આવે ત્યારે એમ થાય કે આ શું થાય છે એવું ન લાગે એમ. પછી 7મા શ્લોકની અંદર સદગુરુઓનો ને મુક્તોનો મહિમા છે. 8મા શ્લોકનો મહિમા પછી હું કહીશ, એ મારી વાત પછી હું કરીશ, બરાબર. એટલે અત્યાર સુધીમાં એટલે 7 શ્લોક કરીને 8માનું પછી મારે બોલવાનું છે. પછી એમ જે વાત કરવાની મને જે કહે છે કે તમે વાત કરજો તે, તો હવે આપણે સાંભળીશું દિવ્યાષ્ટકમ. ચાલો કરો શરૂ. એક વાત કરી લો, એક મિનિટ પહેલાં નામ બોલી લો. પહેલાં જે નામ બોલ્યા હતા ને પહેલાં વિદ્યાર્થીના, એમ આગળ જે 2 વિદ્યાર્થીઓ છે, ચાવડા કૃષ્ણા રમેશભાઈ, કાપડી કાયમ રાજા હરિભાઈ, 2 ઉભા છે. અને આ આપણા હોસ્ટેલમાં રહે છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ઘેરથી આવતા હોય છે, પોતપોતાના જે ગામ હોય આજુબાજુના એમાં રહેતા હોય આવતા હોય છે. બસની સુવિધા છે. આ આપણે વિદ્યાર્થીઓ આપણા સંસ્કારધામ જે છે એના વિદ્યાર્થીઓ છે ને, કમ પાછી ગુજરાતી મીડિયમનું શિક્ષણ અહીંયા લે છે. અને કોરસમાં છે ડાંગર હરગોપાલ વિપુલભાઈ અને સોઢા હરપાલસિંહ ખેંગારજીસિંહ. તો કરો શરૂ વિદ્યાર્થીઓ, ચાલો. સૌને મારા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 કોઈ બોલતા સ્વામિનારાયણ. નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નયનમ દિવ્યમ વદનમ દિવ્યમ અધરમ દિવ્યમ હસિતમ દિવ્યમ વર્ણમ દિવ્યમ કર્ણમ દિવ્યમ દિવ્યાધિપતેરખિલમ દિવ્યમ દિવ્યાધિપતેરખિલમ દિવ્યમ. હૃદયં દિવ્યમ ઉદરં દિવ્યમ હસ્તં દિવ્યમ ચરણં દિવ્યમ ચિહ્नं દિવ્યમ તિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ. વસનમ દિવ્યમ ભૂષણમ દિવ્યમ તિલકમ દિવ્યમ કિરીટમ દિવ્યમ રૂપમ દિવ્યમ શોકમ દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ.
ચલિतं દિવ્યં ચરિतं દિવ્યં વમિतं દિવ્યં શમિतं દિવ્યં ભુક્तं દિવ્યં સુપ્तं દિવ્યં દિવ્યાધિપતેરખિलं દિવ્યં દિવ્યાધિપતેરખિलं દિવ્યમ ધર્મ દિવ્યમ ભક્તિ દિવ્યમ જ્ઞાનમ દિવ્યમ ધ્યાનમ દિવ્યમ સહજમ દિવ્યમ સખ્યમ દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિलं દિવ્યમ વૃષપર્દિવ્યં ક્રોશર્દિવ્યં દેવં દિવ્યમ અભ્યમ દિવ્યમ અભજીદિવ્યમ છત્રીદિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિलं દિવ્યમ ઈશ્વર દિવ્યમ વૃંદો દિવ્યમ નિર્ગુણ દિવ્યમ કેશવ દિવ્યમ યોક્તમ દિવ્યમ મુક્તમ દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિलं દિવ્યમ સંतं દિવ્યં ભક્तं દિવ્યં દૃષ્ટં દિવ્યં શિષ્ટં દિવ્યં દલિतं દિવ્યં ફલિतं દિવ્યં દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ સજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સંતો પાસે આશીર્વાદ લેજો, હાર પહેરાવજો, પુસ્તક લેજો. આ તૈયારીમાં પણ સંસ્કૃતના શિક્ષક ગુજરાતી માધ્યમના છે કોમલ મેડમ, પછી બીજા શિક્ષક છે અંકિતાબેન જોશી, એમને આ તૈયાર કરાવી હતી, તો એમને પણ આપણે ધન્યવાદ આપીએ. વિદ્યાર્થીઓને તમે પછી લઈ જજો, વાંધો નહીં એમને. આ વિદ્યાર્થીઓને પુરસ્કાર રૂપે કુમારભાઈ સ્વામિયા તરફથી 500 રૂપિયા બધા વિદ્યાર્થીઓને જાહેર કરે છે. આપણે તાળીઓથી વધાવીએ. હે અર્થ જ ચાલો છેલ્લી જ કડી ગવડાવી લઈએ. એમ જે અર્થ કરવાના છે ને હવે એને ના પેલું નથી ગવડાવું, એની જરૂર નથી, એની જરૂર. બે જ કડી છેલ્લી છે ને, છેલ્લી કડી જ. સંતમ દિવ્યમ ભક્તમ દિવ્યમ દૃષ્ટમ દિવ્યમ શિષ્ટમ દિવ્યમ દલિતમ દિવ્યમ ફલિતમ દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ દિવ્યાધિપતેરખિલં દિવ્યમ. સજાન સ્વામી મહારાજની જય. હવે મૂળ વાત એ છે, 10 મિનિટ વાંધો નથી ને, 10 મિનિટ લઈશ, વાંધો નહીં, કારણ કે હવે વાત આની કરવી છે તો થોડો વિસ્તાર કરવો છે. હવે
આપણે 4 દિવસથી શિબિર ચાલે છે, શિબિરને આના સાથે 4 દિવસ થયા ને આજે 5મો દિવસ છે. એટલે એમાં જે પ્રવચનો થયા આપણે, એટલે આપણે સાર તો ગ્રહણ કરીએ ને, સ્વામી કહે છે ને કંઈક લઈને જવું એમ, ખાલી ખાલી હાલ્યા નહીં જવાનું એમ. એટલે એમાંથી આમ તો ઘણું બધું ગ્રહણ કરવા જેવું હતું, પણ જે પ્રવચનો થયા ને એમાંથી મેં 5 પોઈન્ટ સિલેક્ટ કર્યા છે, એની વાત મારે કરવી છે હવે અત્યારે. તો જીતુભાઈએ વાત કરી, એમાંથી એક વાક્ય છે. પછી વિરેન્દ્રભાઈએ કરી, એમાંથી એક વાક્ય છે. સ્વામીએ વાત કરી, એમાંથી છે. અને ગઈકાલે રાજભાઈએ વાત કરી, એક વાક્ય એનું છે. મને હું હવે એ દ્રષ્ટિએ હું એને કેમ ઇન્ટરપ્રેટ કરું એ વાત છે, ને એક વાત મારી પણ એમ. તો ગઈકાલે જે વાત થઈ એમાં એક વાત એવી આવી, ભગવાન અણુ માત્ર દૂર નથી. અને એનો અર્થ બહુ સરસ કીધો એમ. અણુ માત્ર દૂર નથી એટલે એ પોતે જ એમ, હે, ઇટસેલ્ફ એમ. હવે દૂરી છે ને 2 પ્રકારની છે, આ સમજવાની વાત છે. તમે મુંબઈ છો, દીપકભાઈ મુંબઈ હતા અઠવાડિયા પહેલાં, અત્યારે અહીંયા છે. એ દૂરી જતી રહી. હવે અઠવાડિયા પહેલાં દૂરી હતી ને એ દૂરી નથી. હવે દૂરીમાં આવરણ શું હતા? તો કે વચ્ચે ભુજ હતું, અમદાવાદ હતું, સુરત, વડોદરા સુરત ને આ બધા વચ્ચે આવરણ હતા. હવે એ આવરણ હટી ગયા રે, સામે જ છે, મુંબઈ નથી હવે એમ. મહારાજ કે હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી દરી દે. વચ્ચે આવરણો કયા કયા હતા? જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી, એ આવરણો હવે હટી ગયા છે. હવે સામે જ છે એમ. શું? અણુ માત્ર દૂર નથી એમ. હવે આવરણ બીજી રીતે જે કહેવાય ને, બીજું જે આવરણ છે ને એ બહુ સમજવા જેવું છે. અને બીજું જે આવરણ છે ને એ સમયનું છે. અને અણુ માત્ર દૂર નથી એ તો બરાબર છે, પણ ક્ષણ માત્ર દૂર ન રહે ને એ કરવાનું છે. એ તમે જે વાત કરીએ કે મૂર્તિમાં તો છીએ પણ બહાર આવી જઈએ છીએ. અખંડ એટલે ક્ષણ માત્ર દૂર નથી એ બીજો પોઈન્ટ. એટલે અણુ માત્ર દૂર નથી ને એ તો ભગવાન થઈ ગયા છે. ક્ષણ માત્ર દૂર ન રહે ને આપણે કરવાનું છે. ક્ષણ માત્ર દૂર નહીં એટલે અખંડ સ્મૃતિ. તમે આવીતા ગયા છો પણ હું તમને યાદ ન કરું તો શું મતલબ? હું સમજુ છું તમે અહીંયા છો, દીપકભાઈ, એટલે આ દીપકભાઈને જ કહું છું બરાબર, કે કોઈ પણ એમ છે તો ખરા આ સભામાં મહારાજ પ્રત્યક્ષ, પણ હું એને યાદ ન કરું તો, એનું સ્મરણ ન કરું તો. અને એ છે ને એ ટાઈમનું પણ પેલું ક્ષણ માત્ર પણ ન નીકળી જવું જોઈએ. એટલે અને એક વસ્તુ છે એ ફિલોસોફિકલ એક વસ્તુ છે, ટાઈમને છે ને સ્મૃતિ કહે છે, સમયને છે ને સ્મૃતિ કહે છે. કઈ રીતે? માની લો કે માણસ છે, એને કંઈ યાદ જ નથી રહેતું, એમ ભૂલી જાય છે, ખબર જ નથી એમ કાલે શું થયું છે એને ખબર જ નથી. ગઈકાલ જેવી કોઈ વસ્તુ નથી તો એના માટે સમય પણ નથી. માણસમાં કોઈ કહે છે ને કે એનું પેલું થઈ ગયું છે, એને યાદ નથી, કશું યાદ નથી એમ. જેને કંઈ ખબર જ નથી એને ગઈકાલ જેવી શું વસ્તુ છે ખબર જ નથી, એને સ્મૃતિ જ નથી એનામાં. એટલે સમય છે ને સ્મૃતિ. ગઈકાલ છે તો આવતીકાલ છે. આ એક સ્મૃતિ સમયનો એક ડેફિનેશન છે. એ છે ને સાયકોલોજીમાં પણ છે આ વસ્તુ એમ. તો એ જે વસ્તુ છે એ જે દૂરી છે ને એ કાઢવાની છે. અણુ માત્રની, ફરીથી કહું છું, અણુ માત્રની દૂરી મહારાજે કાઢી દીધી છે. ક્ષણ માત્ર દૂર ન થાય ને એ આપણે કરવાનું છે. એટલે આ 2 વાત તમારી થઈ, બરાબર. અને હવે મારી વાત એ રીતે કરું કે આ વાતને સમજાવવા માટે યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો જે સંવાદ હતો એ વાત કરી હતી. એમાં એ વાત કરી હતી કે ગાર્ગીએ પ્રશ્ન પૂછ્યો યાજ્ઞવલ્ક્યને, ભૂત ભવિષ્ય અને વર્તમાન શેમાં લય પામે છે? ત્યારે એને જવાબ દીધો એ આકાશમાં લય પામે છે. એટલે આપણે દૂરી જ્યારે મગજમાં આવે ને ત્યારે ફિઝિકલ દૂરી દેખાય, પણ આ દૂરી ખબર નથી પડતી એમ. એટલે ફિઝિકલ દૂરી તો દૂર થઈ, પણ જે આકાશમાં લય કરી દેવાનું બધું, એનો જે ક્ષય કરી, બાપા કહે છે ને આ સભાની માયાનો ક્ષય. એટલે માયાનો તો ક્ષય કર્યો, કાળનો પણ ક્ષય કરી દેવાનો એમ. એટલે એ દૂરી બે દૂરી નીકળી જવી. જો હવે દૂરી છે ને 2 રીતે કહેવાય છે ને, એને સમજાવવા માટે એક ઉદાહરણ દઉં. ભુજ કેટલું દૂર? તો આપણે એમ કહીએ 18 કિલોમીટર. એ શું છે? એ ફિઝિકલ દૂરી થઈ, બરાબર. કોઈકને એમ પૂછે ને ભુજ કેટલું દૂર, તો એ એમ નહીં કે 15 મિનિટ લાગે એમ કે. શું કે ભુજ કેટલું દૂર? તો કે અહીંયાથી 15 મિનિટ લાગે.
હવે એને દૂરી કયા સેન્સમાં કીધી? સમયના સેન્સમાં એને દૂરી કીધી. એ તો 15 મિનિટ તો ગાડીમાં જાવ તો લાગે, હાલીને જાવ તો ભુજ દૂર કેટલું છે? 3 કલાક 2 કલાક. અને વિમાનમાં ગયા તો તો દૂર કેટલું? પણ અહીંયા આવી જ ગયું છે તો મહારાજ કે હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી ધરી. અક્ષરાતીત એવું છે ભગવાનનું સ્વરૂપ, તે મને સાક્ષાત મળ્યું છે. સાક્ષાત તો મળ્યું, એમ પેલું તો થઈ ગયું, બસ હવે પેલી દોરી કાઢી નાખો એમ. એટલે આ વાત એવી છે એમ, આપણે દૂરી આપણા તરફનું જે એક બાકી છે ને હવે આપણે એ કરવાનું છે, બસ એ કરી દઈએ ને એટલે એ ભયો છે એ વસ્તુ એમ. તો આવી રીતે જે છે ને, હવે સ્વામીએ વાત કરી અનાદિમુક્તની સ્થિતિની જે વાત થઈ ને એ વાત હવે આના ઉપરથી. તો અનાદિમુક્તની સ્થિતિમાં હંમેશા આપણે દ્રષ્ટાંત દઈએ છીએ ને ત્યારે આપણે બ્રહ્માનંદ સ્વામીની તો છે જ, રસબસ હોઈ રહી રસિયા સંગ જીવ મિશ્રી પૈમાઈ ભળી. બીજું દ્રષ્ટાંત વૃંદાવન સ્વામીનું આવેલું. વૃંદાવન સ્વામીનું દ્રષ્ટાંત શું હતું? શેરડીમાં જેમ રસ રહ્યો છે એમ અનાદિમુક્તો મૂર્તિમાં રહ્યા છે. એટલે આ 2 દ્રષ્ટાંત થયા, બરાબર ને? અને બીજા દ્રષ્ટાંત પણ શાસ્ત્રમાં કહેવાયા છે. હવે મારે એ કહેવા છે, આ દ્રષ્ટાંત દઈને નંદ સંતોને જ આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણ કે આ સ્થૂળ દ્રષ્ટિ આપણે જણાય કે આ ભળ્યું 2 વસ્તુ એમ ભળી જવાનું છે. તત્વેથી કરીને કહીએ ને તો એમ કહેવાય રસબસ હોઈ રહી રસિયા સંગ જીવ મિશ્રી. તો પૃથ્વી તત્વ છે એ જળ તત્વમાં ભળી ગયું. પૃથ્વી તત્વ શું? સાકર કે ખાંડ. એ જળ તત્વ કે તપય દૂધમાં ભળી ગયું. એટલે આપણે જે દેખીએ છીએ ને એ સ્તરની આ વાત થઈ એમ. એવી જ રીતે ગોપાળાન સ્વામી કીધું કૈવલ્ય મુક્તની સ્થિતિ શું છે? તો કે પૃથ્વી જે છે એ જળમાં રહે છે છતાં પણ જુદી જણાય છે, પણ જળમાં જ રહે છે. એમ કૈવલ્ય મુક્ત છે તે સદાય જળમાં જ વર્તે છે, એટલે મૂર્તિમાં જ. એ કૈવલ્ય અનાદિમુક્તની સ્થિતિ. એટલે આ આપણે જે દેખાય છે ને એ લેવલની વાત થઈ. પણ ઉપનિષદની અંદર હાયર લેવલનું પેલું કીધું છે એમ, એકતા કીધી છે. ફરી વાત કરું તો એના ઉપર આવું તો ઈશાવાસી ઉપનિષદમાં એમ કીધેલું છે, એના ઋષિ છે ને પ્રાર્થના કરે છે ભગવાનને કે હે પ્રભુ, જેમ વાયુ છે એ અનિલમાં મળી જાય અને આકાશ છે એ શબ્દમાં મળી જાય, એમ હે પ્રભુ તું અમને તમારામાં સમાવી લે અને અમારા દેહને સળગી જાય તો પણ એનું કાંઈ નથી. હવે અહીંયા દ્રષ્ટાંત ક્યાં દેવાનું? અહીંયા પૃથ્વીને જળનું હતું. ઉપનિષદમાં શું દ્રષ્ટાંત દેવાનું? વાયુ અને અનિલની લીનતા, આકાશ અને શબ્દની લીનતા. આ જ વાત છે, આ જ વાત છે. એટલે આ દ્રષ્ટાંતો દેવાયા છે, કહેવાયા છે. આપણે ખબર નહીં હવે શું કામ આવું થયું છે કે આમ થાય તો આમ થાય ને તેમ થાય તો તેમ થાય. અને ગઈકાલે જે વાત થઈ હતી પરમ દિવસે, એમાં જે વાત થઈ હતી કે મહારાજે એમ કીધું પત્ર દ્વારા ઉપદેશમાં કે જ્યારે બ્રહ્મરૂપ જીવ થાય છે ત્યારે દ્વૈત પણ મટી જાય છે. આવો શબ્દ મહારાજે વાપર્યો, ત્યારે દ્વૈત પણ મટી જાય છે. આપણે છે ને એક શબ્દ પછી મહારાજ આગળ કહે છે અને અદ્વૈત ભાવે ભગવાનની ઉપાસના કરે છે. આવો શબ્દ વાપર્યો છે, અદ્વૈત ભાવે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે. અદ્વૈત ને અભેદમાં છે ને ભેદ છે. અદ્વૈત ભાવે એટલે રસબસ થઈને જે પેલી કરે છે એમ છે. અભેદ વસ્તુ જુદી છે. પાણી ને પાણી એ જે છે ને પેલું અભેદપણે છે. પણ સ્વામી સેવક ભણવાનો જે ભાવ છે ને એ, એટલે મહારાજે આ વાત કરી છે ને આ ઉદાહરણો રાખનાર, હા એમ જુદા પાડનારું એમ. એટલે એ જે વાત છે ને આ ઊંચું દ્રષ્ટાંત એકદમ દેવાયું છે, એકદમ ઉચ્ચ કક્ષાનું દ્રષ્ટાંત દેવાયું છે. પણ હવે સામાન્ય રીતે માણસને સમજાઈ જાય માટે તો આપણે દેખાય એવું જ કેવું પડે ને દ્રષ્ટાંત. આકાશ શબ્દમાં કેમ લીન થાય આપણે ક્યાં ખબર પડે આ વસ્તુ? આની આપણે ખબર ન પડે કે આકાશ શબ્દમાં કેમ લીન થાય છે, આપણે ખબર ના પડે આ વસ્તુ. એટલે સંતોએ કૃપા કરી રસબસ હોઈ રહી રસિયા સંગ જીવ મિશ્રી પૈમાઈ. પણ આ સિદ્ધાંતો છે ને જૂના છે, સનાતન સિદ્ધાંત છે. એટલે વૃંદાવન સ્વામીએ કીધું કે મહારાજને આજે અનાદિમુક્તની સ્થિતિ એ વાત નવી કે જૂની? એ વાત નવી કે જૂની? જૂની જ છે આ વાત, બરાબર. તો આવી રીતે જે આ જે અનાદિમુક્તની સ્થિતિની વાત છે એ આવી અદ્ભુત વાત છે એમ.
એટલે આ બધું જ જ્ઞાન આવી રીતે કહેવાયું છે. ભલે એ એના લેવલે કહેવાયું, આપણે મહારાજ મળ્યા એટલે આપણે મહારાજમાં લગાડીએ, પણ આ વાત કહેવાય છે. હવે ડિસિપ્લિનની વાત, બરાબર, તમે જે કરીને બહુ સરસ વાત કરી. આ છેલ્લું જે રચના છે ને એમાં સંતમ દિવ્યમ, ભક્તમ દિવ્યમ, દૃષ્ટમ દિવ્ય, દૃષ્ટિ એટલે એની દ્રષ્ટિ દિવ્ય છે, દ્રષ્ટિ જ દિવ્ય છે. સંતો ને ભક્તોની દ્રષ્ટિ કેવી છે? દિવ્ય છે. પછી શબ્દ છે શિષ્ટમ દિવ્યમ. શિષ્ટ એટલે શિષ્ટાચાર, ડિસિપ્લિન. ભગવાનના ભક્તનું ડિસિપ્લિન દિવ્ય છે. એમ શિષ્ટાચાર ડિસિપ્લિન, ડિસિપ્લિન છે ને એ દિવ્ય છે. એનું એક ઉદાહરણ દઉં ડિસિપ્લિનની વાત. એક વખત એક ફિલ્મ સ્ટાર, નામાંકિત ફિલ્મ, આ 50-60 વર્ષ પહેલાંની બનેલી ઘટના છે. એ વિમાનમાં જતા હતા. હવે પછી પેસેન્જરો હોય, અને આજથી 60-70 વર્ષ વિમાનમાં બેસનારા એ કેવા હોય? એ હાઈ લેવલના જ હોય ને. એમ અત્યારે આપણે સામાન્ય રીતે હાલ્યા જઈએ છીએ ગમે તે, કે હાલો જઈ આવી વિમાનમાં, સમય બચશે. એ સમયે તો વિમાનમાં જનારા કેવા હોય? તો એમાં એ ફિલ્મ સ્ટાર હતા, નામ નથી દેતો એ વાતની. એ વળી પાછું ક્યાંકથી વળી ક્યાંક ગતકડું આવી જાય, ખાલી ખોટું કંઈક, તો એમ વળી પાછું એમ. તો બધા લોકો એને મળે, એની આગળ પાછળ થાય. આમ છે ને અવ્યવસ્થા થઈ ગઈ બધી. શું? પણ છતાંય વ્યવસ્થા તો જાળવવી પડે. બધા ઓટોગ્રાફ લે, એને મળે, હાથ મિલાવે, હાય હેલો કરે ને આવું બધું કરે એમ. પણ છતાંય વિમાન તો ટેક ઓફ કરવું પડે ને, એટલે બધાને બેસાડ્યા, સિલે બધું કર્યું એમ. અને ઓલો તો રાજી જ હોય ને, બધા પબ્લિક આમ ઓટોગ્રાફ લે ને બીજો. અને પાછો એક્ટર એટલે નટ કહેવાય આમ તો. એ નાટકે કરે એ તો હોય બધું એમ. તો બન્યું એવું, પછી તો ટેક ઓફ થઈ ગયું. પછી એ એક્ટરને એમ વિચાર થયો કે હારા બધા લોકો મને મળ્યા ને આમ ને હાયો લોકો, આ મારી બાજુમાં બેઠો છે, મારી પૂછા નથી કરતો કે હું કોણ છું એમ. એની બાજુમાં જે બેઠા હતા એ. એટલે પછી થઈ ગયા, એને અંદર તો થયા રાખે ને કંઈક, હારે મારી ખબર બધાએ કરીને આ હારો પૂછતો નથી મને. એટલે બાજુમાં જે બેઠા હતા ને એને પૂછ્યું, એને ઓળખ આપી પોતાની એમ કે આઈ એમ સો એન્ડ સો, હલો એમ, હું આ છું. એટલે પછી સામેવાળાએ ઓળખાણ આપી, આઈ એમ JRD તાતા, તાતાનો હું માલિક છું, અને આ એર ઇન્ડિયા કંપનીનો માલિક છું. તમે જે વિમાનમાં બેઠા છો ને એનો માલિક હું છું. શું? અને આ વાત એટલે કરી. હવે આ જાણ્યા પછી બીજો આવે ને એનો ઓટોગ્રાફ લે તો એને શું થાય અંદર? એની પૂછા કરે ને આની પૂછા ના કરે, એને કેટલો ક્ષોભ થાય એમ, થાય ને એમ. અને આ બનેલી ઘટના છે. અને પછી એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું એમ. પછી જે થયું તે, પણ ડિસિપ્લિન એટલે એને ડિસિપ્લિન શીખવવું ન પડ્યું એમ. શું? આપોઆપ આવી ગયું ડિસિપ્લિન એમ, કે હું તો કાંઈ નથી. આ મારે જેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આ તો કેટલાયને રમાડ્યા હતો આ માણસ. આ તો એ માણસ છે, JRD તાતા છે આ તો એમ. બરાબર? એટલે આ વાત એટલા માટે કરી, શ્રીજી મહારાજનો મહિમા સમજાય. મારી સામે મહારાજ હજરા હજુર ઊભા છે, ટાઈમ કાઢ્યો, હું એનું અખંડ સ્મૃતિ રાખું છું, એ વાત સમજાઈ જાય. પછી ડિસિપ્લિન આપોઆપ રે. પછી ડિસિપ્લિન આપોઆપ રે. એટલે સિસ્ટમ દિવ્યમ, આવો શિષ્ટાચાર શીખ્યો છે, આ આપોઆપ રે એમ. બરાબર ને? એટલે આ પ્રસંગ મને યાદ આવ્યો એમ પેલા. પછી દલિતમ દિવ્યમ, કંદર્પ દર્પ દલનાય નમઃ. દલનાય એટલે નાશ કરવું થાય ને સ્વામી, એમ તો અર્થ એવો થાય ને, નાશ કરવું એમ. તો શું નાશ કરે? અમારા વિકારો નાશ કર્યા. તો કઈ રીતે? એને વિકાર નાશ કરવાની રીતે દિવ્ય એમ. એ ભલે જગતમાં કહેવાતું હોય, પણ મધ્યના 13માં કીધું કે જ્યારે આ સ્વરૂપની દ્રઢતા થશે ત્યારે પંચ વિષયો જીતવા નહીં પડે, સેજે જીતાઈ જશે. એટલે દલિતમ દિવ્યમ, ફલિતમ દિવ્યમ, ફળ દિવ્ય, જાઓ તમને મૂર્તિમાં રાખ્યા. ફળ દિવ્ય, આ કેરી નથી અપાતી, આ તો મૂર્તિ આપી છે, અપાય છે. ભેળા રહેશું ને ભેળા રાખશું. ભેળા રહેશું ને ભેળા રાખશું. ફલિતમ દિવ્ય, આ ફળ આપ્યું છે મહારાજે, આ ફળ આપ્યું છે બાપાએ. એટલે છેલ્લી કડી આ રીતે હતી. બરાબર? દૃષ્ટમ દિવ્યમ, શિષ્ટમ દિવ્યમ, દલિતમ દિવ્યમ, ફલિતમ દિવ્યમ, દિવ્યાધિપતેર અખિલમ દિવ્યમ. બધું દિવ્ય છે. આ દ્રષ્ટિ આપણે મળી જાય તો કામ
થઈ જાય. આજે એ વાત બહુ આવી, સ્વામીએ પણ એ વાત કરી, એમાં આ વાત આવી. એટલે એક મારી આ રીત છે એક વાત કરવાની. હવે ખબર નહીં હવે બરાબર છે કે નથી બરાબર, જે હોય તે, પણ આ સભાનો રાજીપો ઈચ્છી મારી વાણીને વિરામ આપું છું. અઘટિત બોલાઈ ગયો તો ક્ષમા કરશો, રાજી રહેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. તો આવી રીતે આપણે આ વિદ્યાર્થીઓએ જે વાત કરી, અષ્ટક ગાયું, એનો થોડોક અર્થ કર્યો. હવે એક જાહેરાત કરી દઉં. આપણે જે પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ હરહમેશ, એની પૂર્ણાહુતિ આપણે બારસના કરતા હોઈએ છીએ. આઠમથી શરૂ થાય અને બારસ. તો એ ન્યાયે તારીખની રીતે આ વખતે 9 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી આપણો ઉત્સવ હતો, પણ એને એક દિવસ આગળ લઈ લઈએ છીએ. એટલે કે 8 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી, 12 નવેમ્બરના પ્રબોધિની એકાદશી રાત્રે આપણે ઉત્સવ કરી અને એને પૂર્ણ કરી દેવું. આ વખતે આ કરવાનું કારણ એવું છે કે આપણે વડતાલની અંદર મહારાજે જે સ્વરૂપો પધરાવ્યા એમના 200 વર્ષ થાય છે, એટલે દ્વિશતાબ્દી મહોત્સવ ત્યાં ઉજવાઈ રહ્યો છે. તો એ દિવસે બધા ત્યાં બારસના દિવસે બધા હરિભક્તો પહોંચી શકે એને ધ્યાનમાં રાખીને આ ફેરફાર આ વખતે કર્યો છે. એટલે જેમને કોઈ ટિકિટ લેવાની હોય કે હોય તો એ આ વસ્તુ ધ્યાનમાં રાખે. બીજી જાહેરાત, ઝાલાવાડની અંદર સત્સંગ બ્રહ્મયજ્ઞ ચાલે છે. આપણો જે છતેડી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા એને 10 વર્ષ પૂર્ણ થાય છે એ ઉપલક્ષે. તો એ જે આ વખતનો જે પ્રસંગ છે એ આપણે મુનિસ્વામી પ્રાગટ્ય દિને ઉજવવાનો નિર્ધાર કર્યો છે. એટલે ભાદરવા સુદ બીજ. તો આપણે આ વખતનો એ ઉત્સવ તારીખ 5 સપ્ટેમ્બર 2024ના સુરેન્દ્રનગર મધ્યે રાખ્યો છે. તો એનો સૌ લાભ લેજો. તો આવી રીતનો જે થોડોક કાર્યક્રમ છે એની આપણે જાણ થાય માટે અહીંથી જાહેરાત કરી. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આપણી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જયારે ભગવાનની લાગી જશે એટલે ત્યારે જેને ભગવાનમાં હિત થાય. ભગવાનમાં હિત નથી થતો એનું કારણ શું? એ જે બંધાયેલો છે, માયાના પદાર્થમાં બંધાઈ ગયો છે, એટલે ભગવાનમાં હિત થતો નથી. અને માયાના પદાર્થમાં જે જુદી જાય તો સેજે ભગવાનમાં હિત થાય. અને ભગવાનમાં વસ્તી પણ ખરી રહે. ભગવાન ભૂલી ગયેલા છે, ભગવાનના વચ્ચે છે, ધ્યાન ભજનના સુખ નથી આવતું. એનું કારણ શું? તો એને બીજા માયુ પદાર્થમાં હિત છે, માયામાં બંધાયેલો છે, એટલે ભગવાનનું સુખ આવતું નથી. કેટલાક ભગવાનના ભક્ત કહે છે ધ્યાનમાં સુખ નથી આવતું, ઘાટ સંકલ્પ મળતા નથી. ઘાટ સંકલ્પ થવાનું કારણ ભગવાન વિના જે હિત કીધું છે, માયામાં બંધાયેલા છે, સિદ્ધિ થાય. માયામાં જો વિરાગ થાય તો જ ભગવાનમાં હિત થાય, તો જ ભગવાનમાં ખંડ તો શાંતિ સુખ આવે છે. આજે મહારાજ આપણને સ્વામિનારાયણ ભગવાન છે મૂર્તિ બોલ્યા છે, તો એ મૂર્તિને જીવમાં રાખી છે. મહારાજ અક્ષર સામના હતી, સર્વના કારણ સર્વના સ્વરૂપ છે. એમને કેટલી બધી વ્યાખ્યા આપણા કર્યા. વ્યાખ્યામાંથી આપણા હાલ વહી આવ્યા, આપણને દર્શન દીધા. એમને કઈ આપણા પાસેથી જવું નતું, એવા એમની દયા જ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ